હેલો ફ્રેન્ડ્સ, ફીલ હર્બલ બાય ખ્યાતિમાં આપનું સ્વાગત છે. આજે તમને આ બધું જોઈને એમ લાગે છે ને કે આ કોઈ વૈદ આવી ગયું છે. ના ના, એવું નથી. પણ ઘણા બધા એવા પ્રોબ્લેમ સ્કિનના હોય છે કે જે ઘરગથ્થુ વસ્તુથી મટાડીએ તો વધારે સારું હોય છે. હવે હમણાં જ આપણે ચોમાસું ને બધું ચાલી જ રહ્યું છે, તો એમાં ઘણી વખત કેવું છે, કપડાં આપણા સુકાતા નથી હોતા, અમુક એલર્જી સ્કિનમાં થઈ જતી હોય છે, એટલે દાદર થઈ જતું હોય છે. ઘણાને એકની એક જગ્યાએ ખંજવાળવાથી થઈ જાય, પાણીમાં ભીના કપડાં પહેર્યા હોય વધારે ટાઈમ તો પણ થઈ જાય. પછી ઘણાને કોઈ સ્કિન એલર્જી થઈ ગઈ હોય, કોઈ કપડાની એલર્જી હોય તો પણ થઈ જાય. તો એના માટે આપણે કોઈ મલમ કે એવું બહારનું નથી લગાડવું. એની જગ્યાએ તમે આ ઘરગથ્થુ ઉપાય તમે કન્ટિન્યુઅસલી કરશો ને તો જળમૂળમાંથી એ વસ્તુ તમારી જતી રહેશે અને કોઈ તમને નુકસાન પણ નથી. અને આ એવી બધી વસ્તુઓ છે કે જે ઘરમાં મળી જ રહેશે. તો એના માટે મેં સૌથી પહેલાં તો લીધું છે અહીંયા આપણા તુલસીના પાન. તુલસી છે ને એ એન્ટિસેપ્ટિક એટલે બધામાં જ કામ લાગે છે. એટલે 8થી 10 જેવા તુલસીના પાન છે. પછી મેં છે ને અહીંયા કડવા લીમડાના પાન લીધા છે. એ તમને ખબર જ છે, એ ઇન્ફેક્શન આપણે સ્કિનનું હોય, હેરનું હોય, એ બધું મટાડે છે. એટલે 5થી 6 જેવા મેં એ લીધા છે. પછી આપણે અહીંયા ફુદીનાના પાન લીધા છે. ફુદીનાના પાન છે ને એ સ્કિન માટે બહુ જ સારું છે અને સ્કિનને ઠંડક પણ આપે છે અને આપણને આ જે દાદર કે ખુજલીને એવું થતું હોય એ મટાડે છે. આપણે તમે રાજીવ દીક્ષિતજીનું કોઈ વખત સાંભળ્યું હોય તો એ આયુર્વેદિકનું બહુ જ માનતા. તો એમણે તો ખાલી ને ખાલી મિન્ટની ચટણી જ લગાડવાની કીધી સ્કિન ઉપર, પણ આપણે 2-3 વસ્તુ એડ કરીને લગાડીએ ને તો વધારે બેનિફિટ મળે. હવે આપણે એને છે ને આનાથી સેજ એને ટીચી લેવાનું છે અને પછી આપણે મિક્સ કરવાનું છે. હવે જેને આ બધી વસ્તુ લગભગ થતી જ હોય ને એણે બહુ જ ધ્યાન રાખવાનું છે કે એમણે બને ત્યાં સુધી કોટનના કપડાં પહેરવાના છે. જોવાનું પોતાને કે તમને કોઈ કપડાથી એલર્જી થાય છે અને બને ત્યાં સુધી કોટનના જ પહેરો, સુતરાઉ કપડાં. બીજું કે તમે બને ત્યાં સુધી ભીના કપડાં કે એવું હોય સેજ પણ એને તમે એવું પહેરો જ નહીં, તરત જ ચેન્જ કરી નાખો. અને જ્યારે નાવ ને ત્યારે આ કડવા લીમડાના પાંદડાને પાણીમાં ઉકાળી એકદમ અને એ પાણીને ડોલમાં મિક્સ કરી તમારા નાવાના પાણીમાં અને પછી તમે એનાથી નાશો ને તો પણ તમને અળાઈને એવું બધું પણ મટશે અને આવી કોઈ પણ સ્કિનની તકલીફ હશે ને એમાં પણ બહુ જ કામ આવશે. અને બીજી વસ્તુ કે બને ત્યાં સુધી તમારે એ જગ્યાએ બહુ જ ખંજવાળ નહીં કરવાનું. ખંજવાળ આવતી પણ હોય ને તો મુલાયમ દુપટ્ટાથી તમારે એને સેજ આમ પંપાળવા જેવું જ કરવાનું. ન તો કેમ કે ખંજવાળવાથી એ વધી જશે, વસ્તુ ઓછી નહીં થાય. એટલે હંમેશા એટલું ધ્યાન રાખવાનું. અને સ્કિન માટેનું ધ્યાન રાખજો, નહીતર આ બધી વસ્તુ વધી જશે તો આખું જે રીંગાટ કહેવાય ને દાદર એ વધતી જાય તમને એ જગ્યાએ અને એકદમ પાકી જતા બી વાર ના લાગે. તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. હવે આપણો આ જે પાંદડા જે નાખ્યા હતા એ ક્રશ થઈ ગયા છે આખા. હવે આપણે એની અંદર બીજું શું ઉમેરવાનું છે એ જોઈ લઈએ છીએ. મેં એક અહીંયા બાઉલ લીધું છે. હું છે ને આવી રીતના ડબ્બામાં અલોવેરા જેલ પ્લાન્ટ બેઝ જે આવે ને એ કાઢીને રાખતી જઉં છું. અને આના પહેલાંના વિડીયોમાં મેં તમને બહુ બધી વાર બતાવેલું છે કે કેવી રીતના પાંદડામાંથી તમારે જેલ કાઢવાનું છે. એટલે હવે હું ફરીવાર એટલે નથી બતાવતી કેમ કે પછી વિડીયો બહુ લાંબા થઈ જતા હોય છે. તો આવી રીતના 2-3 ચમચી જેવું અલોવેરા જેલ લઈ, પ્લાન્ટ બેઝ જ લેવાનું છે કેમ કે એની જ વધારે ઇફેક્ટ આવશે. એટલે એ લઈ અને પછી એની અંદર આપણે આ જે પાંદડા જે ક્રશ કર્યા હતા ને એ નાખી દેવાના છે અને પછી એને મિક્સ કરી લેવાનું છે. આ બધી વસ્તુ જ્યારે ભેગી થશે ને ત્યારે ખૂબ જ સરસ ઇફેક્ટ આવશે. અને ખરેખર હું તમને કહું ને કે આ મેં પોતે પણ અજમાવેલું છે. આ વસ્તુ એટલી કારગર નીવડશે ને, તમને કદાચ આવું અધકચરું ના ફાવે તો તમે એને પેલામાં ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ પણ કરી શકો છો. અને પણ આ તો શું છે, એમાં બહુ વાંધો નથી આવતો. અને આ વસ્તુને તમે ફ્રીઝમાં લગભગ 1 અઠવાડિયા જેવું મૂકી રાખજો. વધારે ટાઈમ માટે ના બનાવતા, જોઈએ એવું બનાવી અઠવાડિયા માટે મૂકવાનું, પછી યુઝ કરી લેવાનું, પછી નવું બનાવવાનું તો વધારે ઇફેક્ટ થશે. પછી આની અંદર છે ને તમે પેલી હળદરની ગાંઠ આવે છે ને જે દળેલી હળદરની બહારની એ ગાંઠ આવે છે ને એને જાતે ઘરમાં પીસીને સેજ તમે અડધી ચમચી પણ આમાં નાખો ને એ પણ બહુ જ સારું છે.
પછી તમારે લીમડાના પાન ના મળ્યા હોય તો લીમડાનું તેલ મળી જાય છે બહાર મેડિકલ સ્ટોરમાં, એ પણ તમે અડધી ચમચી નાખી શકો છો, એનો પણ યુઝ કરી શકો છો. ખાલી કંઈ જ ના હોય તો તમે ફુદીનાના પાનને મેં તમને કીધું એમ ક્રશ કરીને પણ લગાડશો તો પણ સારી એવી ઇફેક્ટ આવશે. અને આને પછી તમારે છે ને જે જગ્યાએ પ્રોબ્લેમેટિક એરિયા હોય ને ત્યાં આવી રીતના જ્યાં પણ તમને આ પ્રોબ્લેમ હોય ત્યાં તમારે આવી રીતના રૂમમાં ડબોડી અને એ જગ્યાએ આવી રીતના લગાડી દેવાનું છે અને લગાડીને પછી એને મૂકી રાખવાનું છે. આખી રાત તમે મૂકી રાખશો, દિવસમાં 2 વખત આવું કરશો ને 2-3 વખત, એટલે તમારા સ્કિન ઉપર બહુ જ ફરક પડશે. ઠંડક પણ લાગશે તમને અને તરત જલ્દી આ મળશે અને ખબર બી નહીં પડે કોઈ એલર્જી વગર. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી અને રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.